હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી, જય સૂર્યમુખી હનુમાન દાદા। મિત્રો, અત્યારે હું આવી ગયો છું વાડીએ અને આજે બપોરે વિડીયો ચાલુ કર્યો છે ગાડી લઈને। મારા બાપુજી હતા અને એક ભાઈ દવા છાંટવાવાળા કીધા છે એ ભાઈ હતા અને હું છા લઈને આવી ગયો છું। તમે જુઓ, આમાં છા અને બે રકાબી છા લઈને હું આવી ગયો છું। બપોર પછીનું ટાણું હતું અને 3 સાડા 3 થઈ ગયા હતા। મારા બાપુજી વહેલા આવી ગયા હતા થોડાક, એ ભાઈ વહેલા આવવાના હતા એટલે। અને દવા કઈ રીતે છાંટે છે એ તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જરૂર કહેજો। મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હું બતાવું તમને દવા કઈ રીતે છટાય છે એ। પંપ ભરાય છે, એક પંપે એક ઉઠલ થાય। પસાટ બહુ આખી છે, જુઓ તમે। 2 કેરા, એક કેરો અહીંથી લેતો જવાનો અને એક કેરો રિટર્ન લેતા આવવાનો। આમાં ઈળુની છે ને બાપુજી, શેની છે? આમાં ઈળું છે માંડવીમાં, પાંદડા ખાઈ પાંદડું બૂઠું કરી નાખે એવી ઈળું છે। આ જુઓ તમે, આ પાંદડા હવે કોરી નથી, કોરી ખાય છે। આ ઈળું ખાઈ જાય છે પાંદડા, એટલે એના માટે દવા મારવી પડે। એટલે અત્યારે એક ભાઈને કીધા છે, દવા છાંટે છે। પંપ ભરાય છે અત્યારે, 10 પંપ જોઈ, 10 પંપ જોઈ ને 12 પંપ જોઈ। આ લગભગ 6 વીઘા જમીન છે, 6 વીઘા છે, 5.5 વીઘા જમીન છે, 5.5 થી 6 વીઘા, એમાં 12 પંપ જોઈ। ભાઈ પંપ ચડાવે છે હવે। રાજસ્થાન કે ક્યું? રાજસ્થાની છે। એક પંપ 1.25 રૂપિયાનો થાય, મારા બાપુજી એમ કહે છે। હા, કેટલી વાર છાંટવી પડે દવા? એમાં કાંઈ નહીં, ઈળું આવે છાંટવાની હોય, નકર ન હોય। ખાલી ઈળું આવે તો છાંટવાની હોય, હું તમને બતાવું હારે। મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ તો એ જ છે કે અત્યારે સિટીમાં રહે એ છોકરાઓને ખબર ન હોય કઈ રીતે દવા છટે। મારે જ છે, મારો છોકરો છે, મારી છોકરી છે જે 9મું ભણે છે, તમે વિડીયોમાં જોઈ જ હશે, એન્જલ। એને ઘણી વખત વાત થતી હોય ને પૂછતા હોય તો કે પપ્પા પપ્પા કેમ દવા છાંટે, એમાં હુકમે છાંટે, કઈ રીતે છાંટે। એટલે મને એમ થયું કે વિડીયો બનાવવું, એટલે નાના બાળકો જોવે તો એને ખબર પડે। એનું કારણ છે કે એ લોકો અત્યારે દિવાળી કે રજાના સમયમાં આવતા હોય, પણ ત્યારે સિંગ ન હોય કે 1-2 દિવસ રોકાય તો ટાઈમ ન હોય એ લોકો પાસે વાડીએ આવવાનો, તો ત્યારે દવા છાંટવાનું નવું કંઈ કામ ન હોય। એટલે મિત્રો, વિડીયોમાં બના રહેજો કઈ રીતે દવા છટાય છે। અને આ ઓટોમેટિક પંપ છે, આમાં બેટરી આવે, એટલે પહેલાંની જેવી સિસ્ટમ નથી, ચાલુ કરીને ખાલી હાલ્યું જવાનું હોય। એટલે વિડીયોમાં બના રહેજો, મજા આવશે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો વિડીયો કેવો લાગ્યો। વિડીયોમાં બના રહેજો મિત્રો। જો થોડોક કદાચ અવાજ પવનનો વધારે આવતો હોય છે, પવન બહુ છે એટલે। મિત્રો, આ વાવ્યા પછી 2 વાર નીંદાઈ ગયું છે, પણ હાથી હાલ્યું નથી અને હવે સાંજે નથી કોઈ હાલવાના। તમે જુઓ, આમાં હવે હાથી હાલ એવું રહ્યું નથી, માંડવી બહુ સારી છે। આ રીતે હાલ્યું જવાનું, ઓટોમેટિક આવે, બેટરી વાળો પંપ। પવન ફૂલ ઉપડી ગયો છે, વરસાદ તો હજી આવે એવું કંઈ છે નહીં। રાજસ્થાનમાં કયો જિલ્લો? બાંસવાડા। આ બાંસવાડાના ભાઈ છે રાજસ્થાની। મજા આવે કામ કરવાની?
અમે સુરત કામ કરી, કામ બધાને કરવું જ પડે. હા, કામ કરવું પડે. લગ્ન થઈ ગયા છે? થઈ ગયા છે. 2 જણા અહીંયા છો? કોની વાડી રહ્યો છે? ધરસુખ શેઠ. એક અમારા કુટુંબી કાકા છે, ધરસુખ કાકા સતાસિયા, એમની વાડીએ રહી છે. એ અમારી જે આગળ વાડી બીજી છે અહીંયા અમારે સેડાપાડું જ થાય ત્યાં જ બાજુમાં રહી છે. આ રીતે હાઈકે જવાનું. આમાં ઈળું જે હોય એ ઈળું મળી જાય અને માંડવીને સિંગને કોઈ નુકસાન કરે નહીં છોડવાને. ત્યાં હરસુ કાકાનું ભાગ્યું રાખ્યું છે કે ઠેક બટુક શેઠનું? મારા સગા કાકાનો છોકરો છે બટુક, એનું ભાગ્યું રાખ્યું છે. એટલે નવરા હોય એટલે અમારે ત્યાં કામ કરવા આવે. એને બીજું કાંઈ કામ ન હોય એટલે ગમે ત્યાં જાય કામ કરવા. આ રીતે દવા છટાય છે મિત્રો. આ સીપડા છે નાખેલા, વેલા સારા છે પણ હજી સીપડા કે કાંઈ એવું નથી, ફૂલ ઉગડે છે. માંડવી બધી બહુ સારી છે અને નજારો પણ સારો છે બધો. મિત્રો આમાં શેડેથી ઉથલ મારીને આવી ગયા છે ભાઈ. એક કેરો લેતા જાય ને એક લેતા આવે. આ શેડો છે અહીંયા તમે જુઓ, આ પાછળ પાળો છે ખારો, ત્યાંથી રિટર્ન વળી ગયા. અત્યારે એક કેરો લેતો જવાનો ને એક કેરો લેતો આવવાનો. આ રીતે આ કેરામાં 5 ઓઇલ આવે, 5 ઓઇલની છે. હવે અહીંથી બીજો કેરો દવા વધી છે. અહીંથી થોડુંક ટૂંકું થઈ ગયું એટલે નકર એક ઉથલમાં 1 પંપ થાય. આ રીતે દવા છટાય. એક કેરામાં 5 ઓઇલ છે મિત્રો. આ રીતે દવા છાંટવાનું કામ ચાલુ છે. આમાં પાંદડા દેખાય છે તમે જુઓ, બધા ઈળું એ કટિંગ કરેલા છે. જુઓ આ કટ થઈ ગયેલા છે આમાં, એટલે ઈળું થોડીક વધારે આવી ગઈ છે. આ જુઓ તમે, આ દવા ન છાંટીએ તો માંડવીના પાંદડા બધા ખાઈ જાય ઈળું, એટલે વગર કીધે દવા છાંટવી પડે મિત્રો. બાકી દવા છાંટેલું તો અત્યારે ખવાય નહીં, પણ નો દવા છાંટે આપણે ખેડૂતના દીકરાઓ તો ખેડૂત વાંહે કાંઈ થાય નહીં અને મહેનત પાણીમાં જાય. બધાને ખબર જ છે કે ભાઈ ખેડૂત નીચે જ બધાય નભે છે. પછી જનાવર હોય, પક્ષી હોય કે કોઈ પણ હોય, ખેડૂત પકાવે એમાંથી બધાય ખાય અને વધે તો ખેડૂતના ઘરે જાય. અને ઘરે ગયા પછી ખબર જ છે બધાને કે ભાવ કોઈ પૂરો મળતો નથી અને દવા ખાતર બિયારણ મજૂરીના ભાવ બધાય ડબલ થઈ ગયા છે. એટલે ખેડૂત વાંહે તો લગભગ ખેતી કરતા હોય બધાને ખબર જ હોય કે કેટલા વધે કેટલા નહીં. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો લાગ્યો. અને વિડીયોને હવે એન્ડ કરું છું. બધા મળીએ, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ હવે આગળના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ પણ મારી આયરે આયલા આવે છે. તમારું નામ શું છે? નામ ભૂલી ગયો. દિનેશભાઈ છે, બાંસવાડા જિલ્લાના, રાજસ્થાન. અને અહીંયા કામ કરવા જ આવ્યા છે. એટલે મજા આવે છે એને કામ કરવાની. મજા આવે છે ને? કેટલું ભણતર છે તમારું? 8 ભણ્યા છે અને અત્યારે 2 માણા આવ્યા છે. ટૂંકમાં અહીંયા રૂમ જ હાલે છે. જેમ અમે સુરત રૂમ લઈને જાય એમ એ લોકો અહીંયા રૂમ લઈને આવ્યા છે. બરોબર ને? મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.